આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ તેમ છતાં દારૂ આવે છે, વેચાય છે અને ત્યારબાદ ડ્રિંક એન્ડ ડ્રાઈવ જેવી ઘટનાઓ પણ બને છે. યુવાનો બેફામ સ્પીડે ગાડીઓ ચલાવે છે, જેનો ભોગ સામાન્ય માણસમાં પણ લેવાઈ જાય છે. ગઈકાલ રાત્રે વડોદરામાં પણ એક ઘટના બની, જેની અંદર યુવાને અનેક લોકોને કચડી નાખ્યા, જેમાં એક મહિલાનું પણ મોત થયું. અને ખરેખર જે વડોદરામાં ઘટના બની હતી તેમાં આખરે શું થયું, કેવી રીતે આખી ઘટના બની અને અત્યારે શું થઈ રહ્યું છે, શા માટે એવી ચર્ચાઓ થઈ રહી છે કે પોલીસ બચાવી રહી છે. આ સમગ્ર મામલે અત્યારે ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાયેલા છે વડોદરાના વરિષ્ઠ પત્રકાર ચિંતન શ્રીપાલી, જેમણે વોચ ગુજરાતના એડિટર પણ છે. આપણે સીધી તેમની સાથે વાતચીત કરીએ કે ખરેખર વડોદરામાં ગઈકાલ રાતે ઘટના શું બની હતી. ચિંતનભાઈ. નમસ્કાર જયંત. ગઈકાલની ઘટના એ આખું ગુજરાત જાણે છે કે રાત્રે શું બન્યું. તેમ છતાં હું ફરીથી આપના દર્શકોને જણાવી દઉં કે ગઈકાલે 11:30 થી 11:45 ની વચ્ચે કારેલીબાગ જે વડોદરામાં એક વિસ્તાર આવેલો છે, ત્યાં પૂર ઝડપે બે નબીરાઓ નવી જ કાર લઈને નીકળ્યા, બેફામ હંકારી અને તેમને એક બાદ એક 3 વાહનોને અડફેટે લીધા, જેમાં એક મહિલાનું સ્થળ પર જ મોત થયું છે. એક નાની બાળકી છે 10 વર્ષની, જે હજી પણ ક્રિટિકલ સિચ્યુએશનમાં છે. એટલે કુલ 7 લોકો હજી પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમની સ્થિતિ કહી શકાય કે ગંભીર છે. જ્યારે એક મહિલાએ સ્થળ પર જ જીવ દમ તોડી દીધો હતો. આ ઘટના બાદ પોલીસે ત્વરિત એક્શન લીધા, લોકોના ટોળા જામેલા અને જે કાર ચાલક હતો એ નશાની હાલતમાં હોય તેવું વિડીયોમાં સ્પષ્ટ જણાય છે. જ્યાં સુધી પોલીસ ઓન રેકોર્ડ ના લે આપણે કઈ કહી ના શકીએ કે એને કયા પ્રકારનો નશો કર્યો હતો. પણ જે હા, રીતે કારણ કે ચર્ચા જોર જોરથી બૂમો પણ પાડી રહ્યો હતો બૂમો અકસ્માત પાડી કર્યા રહ્યો હતો. પછી. હા, એક્ઝેક્ટલી. એટલે તેને પકડી લેવામાં આવ્યો હતો ત્યાંથી, અને તેની સાથે જે બીજો એનો મિત્ર હતો તેને પણ મોડી રાત્રે પોલીસે પકડી લીધો હતો. આ ઘટના બાદ મોડી રાત સુધી પોલીસ સ્ટેશને લોકોના ટોળા જામ્યા, પોલીસ અધિકારીઓ, ખુદ પોલીસ કમિશનરે આવવું પડ્યું અને મોડી રાત સુધી તેમને પણ સમગ્ર મામલાનો ચિતાર મેળવ્યો કે શું ઘટના બની છે ને કઈ રીતે આગળ વધવું છે. હવે આ તપાસમાં વડોદરા શહેરની પીસીબીની ટીમ છે, ક્રાઇમ બ્રાન્ચ છે, એસઓજી, તમામ બ્રાન્ચો આમાં જોડાયેલી છે કે ભાઈ આ ઘટના બની કઈ રીતે અને આ લોકોએ કોઈ નશો કર્યો હતો તો કયા પ્રકારનો નશો કર્યો હતો. એની માટે એમના મેડિકલ ટેસ્ટ પણ લેવામાં આવ્યા. હવે મેડિકલ ટેસ્ટની હું ખાસ કરીને વાત કરું તો 2 પ્રકારના લોહીના નમૂના લેવામાં આવ્યા છે. એક તો એના બ્લડ સેમ્પલ, જે નોર્મલી આપણે આલ્કોહોલ માટે એના ટેસ્ટિંગ ના હોય, અને બીજા કે કોઈ માદક પદાર્થનું તેને સેવન કર્યું હતું કે નહીં. હવે આ બંને લેબોરેટરીમાં પણ મોકલવામાં આવ્યા છે એના સેમ્પલ લઈને. હવે રિપોર્ટ આવે ત્યાં સુધી આપણે એની રાહ જોવાની છે. અને આજે સવારે એક એવી ઘટના સામે આવી, જે પોલીસ એક એવી ઘટના સામે પરંતુ આવી જે પોલીસની સામાન્ય પ્રાથમિક તપાસ છે ચિંતનભાઈ, એની અંદર શું સામે અત્યારે આ કેસમાં આવી રહ્યું છે, જે યુવકો એક્સિડન્ટ કર્યો તેને પોલીસ લઈને? એક રીતે માહિતી આપી રહી છે મીડિયાને. તે એક અકસ્માત ગંભીર બન્યો, એક વ્યક્તિનું મોત થયું, 7 લોકો ઈજાગ્રસ્ત છે. અને જે અકસ્માત સર્જનાર લોકો છે, જે ગાડીનો ચાલક છે, ગાડીનો માલિક જે છે, બંનેને પકડી લેવામાં. બીજી પોલીસ થિયરી એ પણ કામ કરી રહી છે કે જો આ લોકોએ કોઈ માદક પદાર્થનો નશો કર્યો હોય તો આમની જોડે પાર્ટીમાં કોણ હતું, આમને પાર્ટી ક્યાં કરી, અન્ય કોણ લોકો હતા, તેને પણ શોધવા માટે ટીમો કામે લાગી છે. પણ આ ચર્ચા કેમ એવી થઈ રહી છે કે પોલીસ બચાવમાં ઉતરી ગઈ છે? આજે સવારે એક જૈન વિડીયો એવો સામે આવ્યો કે જે સામાન્ય કિસ્સાઓ કરતા ખૂબ જુદો છે. સામાન્ય કિસ્સામાં જ્યારે કોઈ આરોપી હોય કે કોઈ ગુનેગાર હોય, જ્યારે એને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવતો હોય, તેના પરિવારજનો એને કદાચ મળવા માટે પોલીસ એને લિબરલ થઈને એમને પરમિશન, આ મંજૂરી આપે કે આપ મળી શકો. પણ જ્યારે આવા ચકચારી કિસ્સા હોય ત્યારે પોલીસ મોટા ભાગે કોઈ દિવસ તેને મીડિયા સમક્ષ રજૂ કરતી નથી. એના મીડિયા સાથે તેને વાત કરવા દે છે. પણ આ કિસ્સામાં એવું થયું કે જ્યારે રક્ષિત ચોરસિયા નામનો જે કાર ચાલક છે, જેને ગઈકાલે અકસ્માત સર્જ્યો અને એક મહિલાનો જીવ લીધો છે, તે ગઈકાલ રાતથી જ કારેલીબાગ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં હતો. અને આજે સવારે એને મીડિયા સમક્ષ જાણે રજૂ કરાયો હોય કે એનો બચાવ કરવાની તક આપવામાં આવી હોય, એ રીતે એ મીડિયાને ઇન્ટરવ્યુ આપતો જોવા મળે છે. એટલે હા, એ એટલે ચોક્કસ, એની અંદર એવું પણ કહે છે કે એણે કોઈ નશો નથી કર્યો, જાણે કે હા, એ રીતસર પોતાના બચાવમાં એવું કહે છે કે મેં કોઈ પ્રકારનો નશો નથી કર્યો. ઓટોમેટિક ગાડી હતી, એના મિત્રની હતી, ગાડીની સ્પીડ 50 થી 60 ની હતી. હવે અહીંયા મહત્વની વાત એ છે કે જો ગાડીની સ્પીડ 50 થી 60 ની હોય તો તમે પણ જાણો છો ને હું પણ જાણું છું કે કોઈ દિવસ એરબેગ ખુલે ના એમ.
જો તમારી ગાડી ઓવર સ્પીડ હોય તો જ એરબેગ ખુલતી હોય છે જ્યારે અકસ્માત થાય. બાકી 50 અને 60 ની સ્પીડ તો એ સરકારી કાયદા મુજબ કોઈ બી રાજમાર્ગ પર તમે ગાડી ચલાવો તો એ સિટીમાં સામાન્ય સ્પીડ કહેવાતી હોય. જે સ્પીડની લિમિટ પણ લખવામાં આવી હોય. શહેરમાં કોઈ જગ્યાએ એવી સ્પીડ લિમિટ નથી હોતી કે 80 ની સ્પીડે ચલાવો કે 100 ની સ્પીડે ચલાવો. ત્યારે આપણે વાત કરીએ કે હાઈવે પર એ સ્પીડ લિમિટ્સ હોય છે, પણ શહેરમાં 50 કે 60 થી વધુની કોઈ સ્પીડ લિમિટ હોતી નથી. એટલે એરબેગ ખુલવાના કોઈ ચાન્સીસ ના હોય. અને પોતાના બચાવમાં એ પણ કહે છે કે મેં નશો નથી કર્યો, તો આપણે તેની વાત માની પણ લઈએ કે નથી કર્યો. પછી તો હવે રિપોર્ટ આવે એના પર નક્કી થાય. પણ જે ચર્ચા છે એ ચોક્કસ એવું કહી શકાય કે ભાઈ પોલીસે એને બચવા માટેની તક આપી હોય એવું લાગી રહ્યું છે. હા, કારણ કે એ જે વિડીયો મેં જોયો એની અંદર જે યુવક છે એવું પણ કહે છે કે એક એક્સિડન્ટ થયું એટલે એરબેગ ખુલી ગઈ ને પછી કઈ દેખાયું નહીં એને, અને પછી એ બધાને ઉડાડતો ગયો. અને એને એક દુઃખની લાગણી પણ વ્યક્ત કરે છે અને કહે છે કે મારે વહેલી તકે જે પરિવારે મહિલાનો જીવ ગુમાવ્યો છે તેને મારે મળવું છે. મારી સહાનુભૂતિ છે એમની પ્રત્યે. અને ભૂલ તો સ્વીકારતો જ નથી કે ભૂલ થઈ છે, પણ એક દુઃખ વ્યક્ત કરે છે કે ભાઈ આવું થયું છે, ના થવું જોઈએ અને ખોટું થયું છે. બીજી વાત કરીએ આપણે ચિંતનભાઈ, જેમ કે વડોદરામાં અનેક મોટી સ્કૂલો છે, મોટી કોલેજો છે, જ્યાં બહારથી વિદ્યાર્થીઓ આવે છે, જે ગામડાઓમાંથી બી આવતા હોય છે, અને પછી જે આખી શહેરની જે લાઈફસ્ટાઈલ હોય છે એમાં ઢળી જતો હોય છે. એમાં કઈ પ્રકારે તમે જોઈ રહ્યા છો કે તંત્ર કોઈ નિષ્ફળ જઈ રહ્યું છે આવા બાળકોને કે જે નશાખોરીના રસ્તે જતા રહેતા હોય? તમે ફિલ્ડ ઉપર જતા હો તો તમે આ બધું કઈ રીતે જોઈ રહ્યા છો? નશા સુધી યુવકો કેમ પહોંચી જાય છે? જૈન, જ્યારે આવી કોઈ ઘટના બનતી હોય છે ને ત્યારે જ આપણને પોલીસનું ફેલિયર દેખાતું હોય છે કે પોલીસ કશું કામ નથી કરતી. કે કોઈ હવે આની કોઈ બીજી ઘટના બની હોત કે કોઈ કાર એક્સિડન્ટ હોય કે 2 દિવસ પહેલા તમને કહું કે વડોદરા શહેરના નેશનલ હાઈવે પર 3 વાહનો વચ્ચે અકસ્માત થયો. એમાં એક સફેદ કલરની કારમાંથી દારૂની બોટલો રોડ પર રેલાઈ ને લોકોએ લૂંટ મચાવી. પોલીસે એમાં ગુનો દાખલ કર્યો ને બધી કાર્યવાહી કરી. જયારે આવી કોઈ ઘટના બને ને ત્યારે આપણે પોલીસ પર આંગળી ચીંધતા હોઈએ છીએ, અને પોલીસ ત્યારે એક્શનમાં આવતી હોય તેવું આપણે માનીએ પણ છે. જ્યાં સુધી આવું કશું થતું નથી ત્યાં સુધી કોઈ એક્શન કે લેવામાં નથી આવતી. એટલે અમુક વાર એવું થાય કે લોકોને ખુલ્લો દોર પણ મળી જતો હોય છે, જેના કારણે આવા બધા અકસ્માતો અને બનાવો બનતા હોય છે. પરંતુ સ્થાનિક પોલીસની સાથે સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ હોય છે, પીસીબી હોય છે, તો એ બધાની પણ જવાબદારી નથી આવતી કે આ બધું અટકાવી શકાય? જો પોલીસ દરેક વ્યક્તિની પાછળ તો ફરી શકે એવું શક્ય નથી, પણ જો ખરેખર કામ કરતા હોત તો આવું નોબત ના આવ્યું. જી ચોક્કસ. પણ જે આ એક્સિડન્ટનો બનાવ આવ્યો છે એ પછી જે વડોદરાના ભાજપના શહેર પ્રમુખ છે એમનું પણ એક ટ્વીટ આવ્યું છે. એની અંદર એમણે એવું કહ્યું છે કે સરકાર દ્વારા નિર્ભયા ફંડ જેવા ફંડની જાહેરાત કરવી જોઈએ, જેથી ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ ઘટાડી શકાય. એટલે મને તો આ ફંડ અને જે આ ઘટાડવાની કેસની વાત છે એનો કોઈ લોજિક જ બેસતું નથી. આ વિશે તમે શું માનો છો? વડોદરા શહેરના ભાજપના પૂર્વ પ્રમુખ છે ડોક્ટર વિજય સાહેબની આ પોસ્ટ છે. એટલે એ પોસ્ટમાં તમે ધ્યાનથી વાંચશો તો ક્યાંક એવું લાગે આપણને કે એ પણ સ્વીકાર કરે છે કે ભાઈ ગુજરાતમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ તો થાય જ છે. કારણ કે એમને પોસ્ટમાં લખ્યું છે ડ્રિંક એન્ડ ડ્રાઈવના ઘણા કિસ્સા બની રહ્યા છે, એટલે આપણે એને રોકવા માટે એક નિર્ભયા ફંડ હોવું જોઈએ, એક યોજના, અને વહેલી તકે આવા આરોપીને સજા થાય એની માટે પણ એક ખાસ આયોજન હોવું જોઈએ. એટલે જો ક્યારેક ભાજપના નેતા જ હવે સ્વીકારતા હોય ઇનડાયરેક્ટલી પણ કે ભાઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કિસ્સાઓ વધ્યા છે, ત્યારે સરકારે આના પર ચોક્કસથી ધ્યાન આપવું જોઈએ અને સ્થાનિક પોલીસે પણ ધ્યાન આપવું જોઈએ. પરંતુ જે લોકો સામાન્ય માણસ છે, જેમને આ કોઈ નશાથી કોઈ લેવા દેવા નથી, જેમ કે આની અંદર એક મહિલાનું મોત થયું છે, એને તો કોઈ લેવા દેવા નતા, એ તો શાંતિથી રોડ પર પસાર થઈ રહ્યા હતા. ક્યાં સુધી એવા લોકોનો ભોગ લેવાશે? ક્યાં સુધી લોકોને એવું મહેસૂસ નહીં થાય કે એ સલામત છે? જ્યાં સુધી સુરક્ષાની વાત છે શહેરીજનોની, તો એ પોલીસ વિભાગના ની સિરજ છે એની જવાબદારી. એટલે પોલીસ વિભાગે થોડી કડકાઈ અપનાવવી પડશે, અને જે કોઈ આવા તત્વો છે શહેરમાં કે બહારથી અહીંયા આવીને આ પ્રકારની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, એમને ચોક્કસથી એ લોકો એમની પર ત્વરિત એક્શન લેવા જોઈએ. અને આ વહેલી તકે આ પ્રકારના ઘટનાઓ બનતી અટકાવવી જોઈએ. કારણ કે હવે તો એવું થઈ ગયું છે લોકોને કે રસ્તા પર અમારે નીકળવું તો કઈ રીતે નીકળવું? ચાલતા જઈએ તો પણ જીવ ગુમાવો, અને વાહન લઈને જઈએ તો પણ જીવ ગુમાવો. તો અમારે શું રસ્તા પર નીકળવું જ નથી? નીકળવું જ ના એટલે જોઈએ. હવે એ અહેસાસ હવે લોકોને
થવા લાગ્યો છે કે હવે થાય. જો તમે ગઈકાલે અકસ્માત જેમ તમે ગઈકાલના જે અકસ્માતનો જે છે. સીસીટીવી આવ્યો આપણે જોયો હશે તો એમાં રૂવાડા ઉભા કરી નાખ્યો હોય સીસીટીવી છે કે જે વાહન ચાલક આગળ જાય છે એના પરિવારને લઈને એનો કોઈ વાંક જ નથી, ના એની ઓવર સ્પીડિંગ છે કશું નથી, તેમ છતાં પાછળથી એક આવા નબીરાઓ જે હરકતો કરીને આવીને પછી અંજામ આપતા હોય તો એક તમને કે મને ચોક્કસથી બીક પણ લાગે. તમારો પણ પરિવાર છે, મારો પણ છે. જો એ લોકો પણ ટુ વ્હીલર પર નીકળે તો આપણને એ બીક તો રહેવાની જ છે. જ્યાં સુધી આ બધું નહીં થાય. ચિંતનભાઈ, એક સવાલ એવો પણ છે કે જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે એટલે પછી બધું જડબે સલાક થઈ જાય, અચાનક વાહન ચેકિંગો શરૂ થઈ જાય મોડી રાત સુધી, અને પછી એવી કામગીરી બતાવવામાં આવે છે કે ભાઈ પોલીસ સતત કામગીરી કરી રહી છે, પણ આ બધું પહેલા થવું જોઈએ, કેમ નથી થતું? મેં તમને અગાઉ કીધું એમ કે જ્યારે કોઈ આવા બનાવ બને ને ત્યારે જ આપણી આંખો ખુલતી હોય છે અને ત્યારે જ આપણે જાગતા હોય છે. એટલે પછી આપણે એવું માની લઈએ કે હજી એક તક આપીએ અને જાગ્યા ત્યારથી સવાર. જો આના પરથી શીખ મેળવીને હવે જો પોલીસ પોતાનું કામ કરે તો કદાચ આવનારા દિવસોમાં કોઈ માસૂમ વ્યક્તિ બાળકી એની માતાને ગુમાવવાનો વારો નહીં આવે. અત્યારે જે આ અકસ્માતની વાત કરવામાં આવે, જે અકસ્માતમાં લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે, એ લોકોની અત્યારે હાલત કઈ પ્રકારની છે, જો તમને ખ્યાલ હોય એ બાબતમાં? તો એક બાળકી જે છે પ્રાઇવેટ હોસ્પિટલમાં છે, એના પિતા જે છે એ સયાજી હોસ્પિટલમાં છે, જે આપણી સરકારી હોસ્પિટલ છે, અને અન્ય જે 5 લોકો છે એમને પણ ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે અને વહેલી તકે એમનો ઈલાજ સારી રીતે થાય, તેઓ સ્વસ્થ બને એવું તંત્ર દ્વારા પ્રયાસો કરાય છે. ગઈકાલે જ પોલીસ કમિશનર જે નરસિંહા કોમર છે એમને પણ ખાતરી આપી છે કે અમે પૂરતું ધ્યાન આપીએ છીએ કે એમની વહેલી તકે આ લોકોને સારી સારવાર મળે અને સાજા થઈ જાય. જી બિલકુલ. તો આ હતા વડોદરાથી વરિષ્ઠ પત્રકાર ચિંતન શ્રીપાલી, જેમણે ગઈકાલે રાત્રે જે ઘટના બની હતી તેને લઈને સમગ્ર વિસ્તૃત માહિતી છે તે નવજીવન સુધી પહોંચાડી છે. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. ચિંતનભાઈ, ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી આભાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર